બાપુ આપણે ભણ્યા કેટલું તમે? હું બાય પ્રોફેશન સોફ્ટવેર એન્જિનિયર. ભગવો લેવાનું કઈ કારણ કે એવું કઈ? ભગવો લેવા પાછળનું કારણ તો બાપુ આપણે બે ત્રણ દુહા ગાય અને આપણે પબ્લિક ને ઘડીક મનોરંજન કરાવો એક. તો મિત્રો ફાઇનલી આપણે રવેડી જોઈ લીધી છે અને દર્શન કરી લીધા છે અને આપણે લોકો બધા આશ્રમે બેઠા છે. અહીંયા અલગ ધણી આશ્રમ છે અને આશ્રમના સંચાલક આપણે વિજય બાપુ છે. વિજય બાપુ ને તમને મળાવું. આ આપણે વિજય બાપુ છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. વિજય બાપુ, હા, આપણે આશ્રમ ક્યાં છે? બીજી જગ્યાએ આપણો આશ્રમ નો આપણો મેન રોજનું રહેણાંક છે સરસિયા ગામ, તુલસીશ્યામ રોડ ઉપર, હા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. બરોબર. બરાબર. અને બાપુ આપણે ભણ્યા કેટલું તમે? હું બાય પ્રોફેશન સોફ્ટવેર એન્જિનિયર છું. હા હા, બરોબર છે. અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર રહી ચૂકેલો છું પીજીવીસીએલ ની અંદર. હા. તો બાપુ તમને આ ભગવો લેવાનું કઈ કારણ કે એવું કઈ? ભગવો લેવા પાછળનું કારણ તો કઈક પૂર્વભવ નું પડ્યું હોય છે. બરોબર. આ રસ્તો હુઈજો બચપણ થી મને આમાં રસ. હા, બરોબર. મારી પાસે નહીં તો આધ્યાત્મિક અને સંશોધન જે આધ્યાત્મમાં કર્યું હોય ને એ લોકોના 150 થી 200 તો પુસ્તક. બરોબર. પહેલેથી જ આ વાંચન આપણું, પેલાથી જ આપણને રસ. અને ધીમે 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 એક અંદર થી એક ખોળ હતી. કોઈ એવો ગુરુ મળે કે મારા પ્રશ્નનો જવાબ આપે. બરોબર. પછી બાપુ મળ્યા ગુરુ તમને? હા, મળ્યા. મહંત શ્રી છે અમારા ગૌશાળાના. બરોબર. ચેતનનાથ બાપુ, હા, એ મારા ગુરુજી છે. હા, 2008 ની અંદર એને મને યોગ સાધના ની અંદર જે અનુભવ કરાયો, ત્યારે આપણે નક્કી કર્યું કે આ વસ્તુ સત્ય છે, આમાં આગળ વધ્યું. એ પછી એને ધીમે 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 મને બધો વસ્તુનો અનુભવ કરાયો. આપણે અનુભવ કર્યો અને છેવટે આપણે નક્કી કર્યું ટુકડો ને હારી ટુકડો. બરોબર. એટલે બાપુએ બધું જાણી લીધું છે, જાણીને બધું બેઠા છે અને પછી જ આ જે કઈ ભગવો પહેરો છે બાપુએ એ પછી જ પહેરો છે. એટલે બધું ટૂંકમાં જાણી લીધું છે. પછી બાપુ ની હારે બીજા એક બાપુ છે એની હારે તમને મળાવો. બાપુ નામ કયો તો તમારું જરાક? નમસ્તે મિત્રો, ઓમ નમો નારાયણ. હું છું હરિદાસ ભાસ્કર. અને બાપુ આપણે બે ત્રણ દુહા ગાય અને આપણે પબ્લિક ને ઘડીક મનોરંજન કરાવો. એકાદો દુહો બે દુહા તમને જે અનુકૂળ લાગે એ ગાઓ. માંગડા વાળાના એક બધું મંગરાવો. હા બાપુ, માંગડા વાળાનું સંભળાવો તો મજા આવી છે. અત્યારે તો 3-4 દિવસથી ગાય ને બાપુ 3-4 દિવસથી એક ધારા ગાય છે એટલે થોડોક અવાજમાં થોડીક તકલીફ છે, પણ તોય ટ્રાય કરી છે આપણે. બે કડી સંભળાવી છે, જાણીએ આપણે બાપુ પાસેથી. કોણ પાઘડી જોને પાઘડ્યું જોને પસાદ, આ પાઘડ્યું જોને પસાદ અને એમાં અટાળી કોઈ નહીં. નહીં ઘોડો નહીં સવાર. અરે રે હું તો મિતજ ભાળો નહીં માંગડો. એમ કેવાય કે પદ્મા રાણી ઝરૂખા ઉપર ઉભા માંગડા વાળાની વાટ જોતા હતા. નેવાના હાથના નેવા કરીને બાપલા માંગડા વાળાની રાહ જોતા હતા કે આગળ આવશે મારો ભવનો ભરતાર, મારો પ્રીતમ માંગડા વાળો આગળ આવશે. તેથી પદ્મા રાણીએ કીધું હતું ઘોડો પાઘડ્યું જોને પસાદ એમાં આટાળી એકય નહીં ઘોડો નહીં અખબાર આવું મીતે વાળો ને માંગડો. પણ થઈ કાકો અરસી વાળો અને મામો ભાણ જેઠવો માંગડા વાળાનો ભોગ લઈને આવતા હતા. બાપા ઘોડાને દોરીને આવતા હતા અને તે એક પાઘડીનો આટો ગળામાં નાખ્યો હતો. ત્યારે કહેવાતું હતું પાઘડ્યું જોને પસાદ એમાં આટાળી એકય નહીં ઘોડો નહીં અખબાર આવું મીતે ભાળું નહીં માંગડો. જેના ધડ ધીંગાણે ચીડ્યા હોય, જેના માથા મસાણે પીડ્યા હોય બાપલા, જેના ધડ ધીંગાણે અને માથા મસાણે પીડ્યા હોય, કઈક અધૂરી પ્રીત મેલીને હાલ્યા ગયા હોય ને મારા વાલા, એના ઇતિહાસ લખાય. બાકી ખીચડ ખાયાના જગતમાં નામ. હા બાપુ, એ સમય એવો ભાઈ, ખરેખર મજા આવી. માંગડા વાળાની વાત કરી અને ખરેખર મજા આવી. અને હવે બાપુને આપણે 5 મિનિટ ખાલી માંગી હતી બાપુભાઈ, એટલે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ફરી એકવાર ક્યારેક આવીશું તો બાપુની પાછી આપણે મુલાકાત લેવું.